Okay, what is searching? A technique through which a particular data element or a record can be find out from the n elements or n records which may be sorted or not in array or file is called searching. કોઈ પણ આઈટમ આપણે સર્ચ કરવી હોય તો એક લિસ્ટ જેવું જોઈએ જેની અંદર આપણે સર્ચ કરીએ. ઇટ કેન બી અ લિસ્ટ ઓફ આઇટમ્સ, ઇટ કેન બી એન એરે, ઇટ કેન બી અ ફાઇલ, કંઈ પણ હોઈ શકે છે જેની અંદર તમે કોઈ પર્ટિક્યુલર આઇટમ શોધવા જાઓ. જે લિસ્ટ હોય તો એની અંદર એન આઇટમ્સ હોઈ શકે, ફાઇલ હોય તો એની અંદર એન રેકોર્ડ્સ હોઈ શકે, એરે હોય તો એની અંદર એન એલિમેન્ટ્સ હોઈ શકે. આ એલિમેન્ટ્સ, આ વેલ્યુઝ બધી શોર્ટેડ હોય કે અનશોર્ટેડ હોય એની અંદર તમારે સર્ચ કરવાનું. હવે ધારો કે શોર્ટેડ હોય તો એને શોર્ટેડ એરે સર્ચ કે, અને શોર્ટેડ ન હોય તો એને અનશોર્ટેડ એરે સર્ચ કે. Now what is unsorted array search? Linear search. The searching in which data are already in unsorted form. Are in unsorted form. Already नहीं कही आपने. Are in unsorted form is known as unsorted array linear search. અને એ સર્ચિંગ ટેકનિકને આપણે શું કહીએ? લિનિયર સર્ચ કહીએ. અત્યાર સુધી આપણે જે કરતા આવ્યા એ શું હતું? લિનિયર સર્ચ હતું. આપણે લિંક લિસ્ટમાં કરીએ, ડબલ લિંક લિસ્ટમાં કરીએ કે સ્ટેક, ક્યુ, એરે કોઈમાં પણ કરીએ, આપણે શું કરીએ છીએ? લિનિયર સર્ચ કરીએ છીએ. એ ડેટા આપણો શોર્ટેડ નથી, ક્રમવાઇઝ ગોઠવાયેલો નથી, એટલે આપણે પહેલી આઇટમથી ચાલુ કરીએ અને છેલ્લા આઇટમ સુધી જઈને ચેક કરીએ કે અંદર આઇટમ છે કે નહીં, જે મારે જોઈએ છે. જો હોય તો આપણે કહીએ કે ઇઝ પ્રેઝન્ટ, ના હોય તો કહીએ ઇઝ નોટ પ્રેઝન્ટ. બરાબર? અને બીજી ટેકનિક છે શોર્ટેડ એરે સર્ચ. સર્ચિંગ ઇન વિચ ડેટા ઇઝ ઓલરેડી ઇન શોર્ટેડ ઓર્ડર, ક્રમવાઇઝ ગોઠવેલો છે, ઇઝ નોન એઝ શોર્ટેડ એરે સર્ચ. અને આપણે શું કહીએ છીએ? શોર્ટેડ એરે સર્ચ કહીએ છીએ. અને એનું એક્ઝામ્પલ છે બાઇનરી સર્ચ. You will see one by one what is linear search and binary search. In case of linear search, simplest technique for searching on unordered table for a particular record is to scan each and every entry in the table in a sequential manner until the desired record is found. આપણે કઈ રીતે સર્ચ કરીએ? પહેલા રેકોર્ડથી ચાલુ કરતા જઈએ, બધા કમ્પેર કરતા જઈએ, જે એની સાથે આપણે છે કે નહીં ચેક કરાવવું છે, અને જ્યાં મળે ત્યાં આપણે ઊભા રહી જઈએ. ક્યાં સુધી જઈએ આવું ક્યાં સુધી કરીએ? છેલ્લા રેકોર્ડ સુધી પહોંચીએ, અથવા આપણને જે રેકોર્ડ આપણે શોધીએ છીએ મળી જાય ત્યાં સુધી આપણે કામ ચાલુ રાખીએ. This searching technique is least efficient and easiest searching method. આ બહુ સિમ્પલ મેથડ છે અને એફિશિયન્ટ નથી, એટલી એફિશિયન્ટ નથી. In this method, the required element which has to be searched is compared with each and every element of an array. If comparisons match, the information about the key is output. આની અંદર કેમ એફિશિયન્ટ નથી આપણે એવું કેમ કહીએ છીએ? કારણ કે સપોઝ 10 રેકોર્ડ હોય તો 10 વેલ્યુ એને ચેક કરવી પડે મેક્સિમમ. આપણે ઓર્ડર નોટેશન શીખેલા છે તો એની અંદર બિગ ઓ નોટેશન શું આવે? એનો ઓ એન આવે. બરાબર? લિનિયર સર્ચનું આપણે ફર્સ્ટ યુનિટમાં જોયું હતું આપણે. તો 100 રેકોર્ડ હોય તો ઓ એન થઈ જાય, અને 5 લાખ રેકોર્ડ હોય તો ઓ 5 lakhs થઈ જાય. સો in that way it is least efficient. This method is also known as sequential search. Linear search ને sequential search પણ કહીએ છીએ. And algorithm for such a search procedure is as follows. એનો algorithm આપેલો છે અને એનો સર્ચનો algorithm છે. અહીં આપણી પાસે પ્રોગ્રામને આપણે 3 અલગ અલગ ફંક્શન્સમાં શું કર્યું છે? ડિવાઈડ કરી દીધું છે. હું ખાલી સમજાવું આને. K is my array or vector કહીએ, n is number of element, અને x વેલ્યુ આપણે છે કે નહીં અંદર એરેમાં શોધવી છે. તો પહેલું i+1 સેટ કર્યું, આઈની વેલ્યુ 1 સેટ કરી દીધી, અને કે નામની એરેની અંદર છેલ્લા n+1 કરીને આપણે x સ્ટોર કરી દીધું. હવે હું રિપીટ શું કરીશ? રિપીટ while ki not equal to x. જ્યાં સુધી x ન મળે ત્યાં સુધી હું લૂપની અંદર લૂપ ફેરવતો રહીશ. છેલ્લે બહાર નીકળશું એટલે આપણે લૂપની બહાર નીકળીને ચેક કરીશું કે i = n+1 છે. જો હોય તો એ તો મેં જ એક્સ્ટ્રા એડ કરેલો વેલ્યુ છે, અને કહીશ કે અનસક્સેસફુલ સર્ચ અને રિટર્ન 0. એલ્સ રાઇટ સક્સેસફુલ સર્ચ અને રિટર્ન i શું બતાવશે? કઈ પોઝિશન ઉપર લૂપ ક્યાં ઊભી રહી જશે? જ્યાં x મળશે ત્યાં લૂપ ઊભી રહી જશે. એટલે i શું બતાવશે? x કઈ પોઝિશન ઉપર છે એ બતાવશે. This is how linear search is implemented. મેઇન ફંક્શન મારું અહીંયા છે, નંબર, કી અને લિસ્ટ. 200 એરે એલિમેન્ટ્સ છે એની અંદર. ઇનપુટ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન ધ લિસ્ટ, અને એટલી જ વાર આપણે લૂપ ફેરીને આપણે રેન્ડમ વેરિયેબલ્સ જનરેટ કરી દીધા. ઇન્સ્ટેડ ઓફ ધીસ વી કેન યુઝ printf scanf and we can ask user to enter values.
બરાબર. અને પછી કઈ વેલ્યુ તમારે સર્ચ કરવી છે, જે વેલ્યુ સર્ચ કરવી હોય એ વેલ્યુ તમે લો અને પછી શું કરો છો તમે, એન્ટર લિસ્ટ ઇઝ એઝ ફોલોઝ. જે લિસ્ટ તમે જનરેટ કર્યું છે એ તો રેન્ડમથી જનરેટ કર્યું છે. રેન્ડમ ઇઝ અ ફંક્શન વિચ વિલ જનરેટ રેન્ડમ વેલ્યુઝ ફ્રોમ 0 to 100. અહીંયા મોડ્યુલસ 100 કર્યું ને આપણે, એટલે 0 થી 100 ની વચ્ચે રેન્ડમ નંબર્સ જનરેટ કરશે અને એરેની અંદર સ્ટોર કરી દેશે. આમાં ઇનપુટ નથી કરાવતો પણ રેન્ડમ નંબર્સ લઈ લીધા અને પછી આપણે કોઈ વેલ્યુ નાખીએ તો આપણને ડિસ્પ્લે કરીને લિસ્ટ આખું બતાવશે. ડિસ્પ્લે ઇઝ ધ ફંક્શન વિચ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે એરે. લિસ્ટ નામની એરે છે મને ડિસ્પ્લે કરીને બતાવશે. એની અંદર ટોટલ કેટલી વેલ્યુઝ છે, નંબર n વેલ્યુઝ છે, તો નંબર એ જ બતાવે છે. પછી આપણે લિનિયર સર્ચ કોલ કરીએ છીએ ફંક્શન. છેલ્લે પ્રિન્ટ ધ ફોલોઈંગ લિસ્ટ અને પછી ફરી એવી લિસ્ટ ફરી પ્રિન્ટ થાય છે. તો ડિસ્પ્લેની અંદર આપણે લિસ્ટ શું મોકલીએ છીએ, એડ્રેસ મૂકીએ, સ્ટાર્ટિંગ એડ્રેસ. તો એક એરે તરીકે એક્સેપ્ટ કરે છે અને n એક્સેપ્ટ કરે છે. ફોર I is equal to 1 to n એને લિસ્ટ ડિસ્પ્લે કરી દીધું આપણું. અને પછી લિનિયર સર્ચમાં શું કર્યું, અગેન લિસ્ટ n વેલ્યુઝ અને કી જે શોધવી છે. તો ફોર k is less than equal to n શું કર્યું, લિસ્ટ ઇક્વલ ટુ કી ત્યાં સુધી ચાલુ કરશે અને ફ્લેગ ઇક્વલ ટુ 1 તો બાયનરી કે સક્સેસફુલ સર્ચ. ઇક્વલ ટુ 0 હશે તો કહેશે અનસક્સેસફુલ સર્ચ અને જો મળી જશે તો કે સક્સેસફુલ સર્ચ, એલિમેન્ટ ઇઝ પ્રેઝન્ટ એટ સો એન્ડ સો લોકેશન. આ શું કરશે, જેટલી વાર આપણને મળશે એટલી વાર આપણને એ વેલ્યુ બતાવશે. પણ મારે એક જ વાર જોઈતું હોય, પહેલી વાર ક્યાં મળે, તો અહીંયા શું કરી દઉં, આની બહાર નીકળીને હું અથવા ફ્લેગ ઇક્વલ ટુ 1 કરીને હું બ્રેક કરી દઉં. તો પહેલી જ વાર જ્યાં મળશે એની વેલ્યુ ડિસ્પ્લે થશે અને પછી બ્રેક કરીને બહાર નીકળી જશે અને અહીંયા ચેક કરશે ફ્લેગ 1 છે, ન હોય તો અનસક્સેસફુલ સર્ચ. ખ્યાલ આવી ગયો આ પ્રોગ્રામમાં? આ પ્રોગ્રામ તમે ઘણી વખત કરેલો છે. હા સર. Okay. Now we proceed further with binary search. Now binary search is also known as sorted array searching. આને આપણે શું કહીએ છીએ, sorted array searching, કારણ કે ડેટા કેવો હોવો જોઈએ, ક્રમ વાઇઝ ગોઠવેલો જોઈએ, એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવેલો હોવો જોઈએ. This method required the keys to be sorted in the array or list from which a key has to be searched. This method required the key to be sorted in the array. તમારે વેલ્યુઝ બધી કેવી જોઈએ, sorted જોઈએ છે. Binary search can be handled only with sorted file. It can be handled only with a sorted file. In this method, the key which to be searched is compared with the entries at the extreme position. હવે આ એરે સર્ચ સમજવા માટે હું ખાલી અહીંયા લિસ્ટ ઓફ વેલ્યુઝ લઉં છું, ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવશે. અહીંયા 10 ઇટ શુડ બી શોર્ટેડ આવડે એવું કીધું ને. અહીંયા 12, પછી 20, 25, 30, 32, 36, 1, 2, 0, 1. હું ઇન્ડેક્સ લખું છું આનું એરેનું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. મારી પાસે કેટલી વેલ્યુઝ છે, 9 વેલ્યુઝ છે. ઓલ આર ઇન શોર્ટેડ ઓર્ડર છે. શોર્ટેડ બધી ટોટલ કેટલી વેલ્યુઝ છે, n ઇક્વલ ટુ કેટલું થયું, 10 થયું કહેવાય, બરાબર. ઇફ આઈ વોન્ટ ટુ સર્ચ વેધર, મારી કી કઈ છે, કી ઇઝ માય 20 સપોઝ. ચલો 20 ની જગ્યા પર હું 40 લઉં છું કે 42 લઈએ આપણે. લાસ્ટ સેકન્ડ વેલ્યુ છે તો મારે કેટલી વાર મિનિમમ, સપોઝ લિનિયર સર્ચ વાપરે કેટલી વાર મિનિમમ કમ્પેર કરવું પડે, 9 ટાઈમ્સ કમ્પેર કરવું પડે ને, ત્યારે મને મળશે ને. અને સપોઝ 48 કરી દઉં તો 10 ટાઈમ્સ મારે સર્ચ કરવું પડે, બરાબર ને. મારે 42 હવે સર્ચ કરવું છે તો શું કરીએ, એની અંદર લોએસ્ટ બાઉન્ડ શું છે, લોએસ્ટ ઇન્ડેક્સ L ઇક્વલ ટુ 0 અને હાઈએસ્ટ કેટલું છે અથવા અપર બાઉન્ડ, અપર લિમિટ કેટલી છે, 9 છે, બરાબર, બરાબર ને. તો હવે આ બેનું ટોટલ કરું, 0 + 9 ઇક્વલ ટુ 9/2, દેટ ઇઝ ઇક્વલ ટુ 4.5. તો હું 0.5 ને ઇગ્નોર કરું તો મને મિડલ ક્યાં મળે, 4 ઉપર મળી જાય, અહીંયા મળે ને. આ M આવ્યું, આ L છે, આ U છે, બરાબર, L U અને M. હવે 4 પર 30 છે
તો હું કમ્પેર કરું 30 ઇઝ ગ્રેટર દેન 42 ઓર લેસ દેન 42. મારી કી જે છે એને હું એમ, આ સપોઝ કે છે મારી એરે, તો કે ઓફ એમ કરું તો મને શું મળશે? 30 મળશે ને. આપણે ખાલી ઇન્ટીજર પોર્શન જ લઈએ છીએ. n/9/2 કર્યું મેં, બરાબર. બે સાઈડ ઇન્ટીજર છે, મને શું મળશે? ઇન્ટીજર મળશે અહીંયા 4. હા કે ના? હા સર. હા સર. કે ઓફ એમ શું મળશે? 30 મળશે. 30 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 42. શું સાચું છે? 30 ગ્રેટર દેન 42 લેસ દેન 42? લેસ ધેન 42. ઓકે. લેસ ધેન. એનો મતલબ કે આ પોર્શનની અંદર મારી વેલ્યુઝ હશે, બરાબર. એને એક વધારે એક્સટેન્ડ કરી દઉં આની અંદર, બરાબર ને. અહીંયાથી અહીંયા સુધીમાં હશે ને મારી વેલ્યુઝ. આ તો છે હા નહીં, સર. આ તો છે નહીં, અહીંયાથી અહીંયા સુધી હશે, બરાબર. તો મારું આટલો પોર્શન હવે મારે શું કરી દેવાનો? સીધો ઓમિટ કરી દેવાનો. મારે આટલા પોર્શનને ચેક કરવાની જરૂર નથી. સમજાઈ ગયું? Yes, sir. ઓકે. સો નાવ વોટ આઈ વિલ ડુ, આઈ વિલ ચેન્જ માય એલ. એલને શું કરી દઈશ હવે? ચેન્જ માય એલ. એલ તો 0 હતો, એની જગ્યાએ શું કરી દઈશ હવે? 5 કરી દઈશ. અપર બાઉન્ડ તો હજી 9 જ છે, તો 5 + 9 કેટલા થશે? સેકન્ડ સ્ટેપની અંદર l = 5, u = 9. તો m = શું થાય? 9 + 5 14/2. તો કેટલું થશે? 14/2 = 7 થશે. K of m, what is it? 40 છે. તો 40 is greater than or equal to 42. આ 40 આવ્યું ને. 40 લેસ ધેન 42. લેસ દેન 42. તો હું શું કરીશ? અને અહીંયા જે m સેટ થયો હતો, હવે આને ડિક્રીઝ કરીને 8 ઉપર લઈ આવીશ. અને સપોઝ આ 40 હોત તો અહીંયા આપણને મેચ પડી જાત. ઇન કેસ કી આપણી કેટલી છે? 40 છે, તો અહીંયા આપણને મેચ પડી જાત ને. હા સર. હે, આમ નોર્મલી કમ્પેર કેટલા કરવા પડે? 8 કમ્પેરિઝન 7 કમ્પેરિઝન કરવા પડે, સોરી 8 કમ્પેરિઝન કરવા પડે ને. અત્યારે કેટલા કરવા પડ્યા? 1 અને 2. બે કમ્પેરિઝનની અંદર મને મારી વેલ્યુ મળી ગઈ. આવ્યો ખ્યાલ? હા સર. તો હા અહીંયા સર. અહીંયા ડિક્રીઝ થાય છે નંબર ઓફ કમ્પેરિઝન્સ. હા સર. ઓકે. હા સર. તો હવે આપણે આ સમજવાની કોશિશ કરીએ. In this method, key which is to be searched is compared with the entries of the extreme position of the array. એરેની લાસ્ટ પોઝિશન સાથે કમ્પેર કરે છે, 0 અને 9 સાથે. 0 10 છે ને u 45 છે. દેટ મીન્સ 40 એક્ઝિસ્ટ વિધિન ધીસ રેન્જ. 40 હોવું જોઈએ. સપોઝ હું 55 આપી દઉં, તરત કહી દે ભાઈ છે જ નહીં. અથવા 9 આપું તો કહી દે ભાઈ નથી લિસ્ટમાં. સમજાય છે? હા સર. ખબર પડી ગઈ ને? In order to ensure that the key to be searched lies within array or not, પહેલાં એના l અને u સાથે કમ્પેર કરે કે ભાઈ બરાબર છે કે નહીં. કે l ને કે u સાથે વેલ્યુ અંદર એરેમાં છે કે નહીં. જો ન હોય તો સીધું કહી દે કે ભાઈ એરે ડઝન્ટ એક્ઝિસ્ટ. ધ એરે ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. જો અંદર હોય તો એરે ઇઝ ડિવાઇડેડ 2 પાર્ટ્સ એન્ડ ઇટ ઇઝ ચેક વેધર ધ કી ટુ બી સર્ચ લાઇઝ ઇન વિચ પાર્ટ. એરેને બે ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવે. એમથી આપણે શું કરીએ છીએ? બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ અને પછી ચેક કરીએ છીએ વેધર ઇટ ઇઝ ઇન અપર પોર્શન ઓર લોઅર પોર્શન. જે પોર્શનમાં હોય એ પોર્શનને ફરી આપણે ડિવાઈડ કરીએ. ધેન દેટ પાર્ટ ઇઝ અગેન સબડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. ધીસ પ્રોસેસ ઇઝ ટુ બી કન્ટિન્યુડ. આની આ પ્રોસેસ ક્યાં સુધી કન્ટિન્યુ કરવાની? જ્યાં સુધી કી મળી જાય, કી મેચ ઇઝ ઓબ્ટેન્ડ, ઓર ધ સાઇઝ ઓફ સબપાર્ટ ઇઝ રીચ ટુ ધ એલિમેન્ટ ઇઝ અધર કી ઇઝ મેચ. સાઇઝ ઓફ સબપાર્ટ ઇઝ રીચ, બરાબર. Size of subpart is reached to 0 અને સર્ચ ઇન્ટરવલ becomes empty. સર્ચ ઇન્ટરવલ કેવું થઈ જાય? તમારું ખાલી થઈ જાય. Size of subpart is reached to the element is other key is match. જ્યાં સુધી તમે આનું આજ કામ કરતા જાઓ, તમને બીજી કી મેચ થતી જાય ત્યાં સુધી તમને આનું આજ કન્ટિન્યુ કરો અને છેલ્લે ક્યારે ઊભા રહો? સર્ચ ઇન્ટરવલ becomes empty. જ્યારે હવે આના પછીના સ્ટેપમાં શું આવે? 8/9 આવે ને.
8/9 તો કેટલું મળશે આપણને 17 17/2 કેટલા મળશે 8.8. 8 મળશે ને તો અગેન 42 પછી 8 અને 9 ફરી પાછા તો આ પ્રોસેસ આપણી કન્ટિન્યુ થાય છે આપણે અહીંયા આગળ જવાની જરૂર નથી આવ્યો ખ્યાલ બધાને આપણે આની સાથે કમ્પેર નહોતું કર્યું આપણે 9 લઈ લીધું તો એટલા માટે થયું આપણે શું કર્યું 9 લીધું ને એટલા માટે બાકી પહેલા 0 અને 9 સાથે કમ્પેર થઈ જાય જો ન હોય તો 1 અને 8 નું એડિશન થાય અને એમાંથી મિડ લે આવ્યો ખ્યાલ એટલે 4 મળે પછી 4 ને 42 નું કમ્પેરિઝન થાય ન હોય તો એને મિડ લે અને એ જ રીતે આગળ કન્ટિન્યુ થાય સમજાઈ ગયું બધાને હા કે ના हाँ सर. Okay. In other words, this is a simple method of accessing a table. અને આવી મેથડ તમે ક્યાં યુઝ કરો ખબર છે તમારી બુકમાંથી તમને કોઈ ક્યારે ચેપ્ટર ખોલવાનું કહે ને કે આ ચેપ્ટર કાઢો 5મું ચેપ્ટર 10મું ચેપ્ટર તો તમે શું કરો સીધું બુકને હાફ પાર્ટમાં ડિવાઈડ કરવાની કોશિશ કરો કે અથવા તમને ખ્યાલ છે કે અહીંયા સુધી છે તો તમે સીધું એની પર જમ્પ કરશો ઓર વોટ યુ વિલ ડુ ઇઝ ફર્સ્ટ સ્ટેપ વિલ બી નવી જ બુક છે જેની અંદર તમને કોઈ એમ કહે છે કે ભાઈ ઓપન 6th સ્ટેપ ઓર 6th ચેપ્ટર તો તમે શું કરશો પહેલાં ઇન્ડેક્સ ચેક કરશો ઇન્ડેક્સમાંથી કયો પેજ નંબરથી જોશો બરાબર ને આવું જ કરો ને हाँ તમે सर. અને એ ઇન્ડેક્સનો પેજ નંબર છે સપોઝ 300 તો તમે શું કરશો બુકને હાફ પાર્ટમાં ડિવાઈડ કરશો ઓકે કયું આવ્યું 500 આવ્યું આઈ શુડ ગો લિટલ બિટ ઓન લેફ્ટ સાઈડ જો 500 થી વધારે હોય 300 થી ઓછું હોય 200 હોય તો યુ વિલ ગો ઓન રાઈટ સાઈડ બરાબર છે બરાબર ને ડેલી લાઈફમાં તમે આ જ રીતે ચેપ્ટર શોધતા હશો The entries in the table are sorted in alphabetically or numerical increasing order. આની અંદર ડેટા તમારો કમ્પલસરી sorted જોઈએ. An appropriate method discussed in the previous section can be used to achieve this ordering. Search of or a particular item which is a key value resembles the search for a name in telephone directory. તમે આ જ રીતે ટેલિફોન ડિરેક્ટરીમાં પણ સર્ચ કરતા હો. Appropriate middle entry of a table is located and its key value is examined. If its value is too high, then the key value of the middle entry of the first key of the table is examined and the procedure is repeated on the first step until the required item is found. આની આ જ પ્રોસેસ જે ઉપર સમજાઈ એ જ ફરી અહીંયા નીચે સમજાય છે we'll go to the algorithm. We have got k vector and elements are there in a vector and we want to search x બરાબર now variables low middle and high denote the upper middle and lower limits of search intervals. The function returns index of the array element if the search is successful, otherwise 0. જો search successful હોય તો એનો index return કરે છે અથવા 0 return કરે. This is a general algorithm, so it returns 0. If it is a C, it should return -1. કારણ કે 0 is the first element of an array. જો array use કરતા હોય તો. Now initialize search, low equal to 1, high equal to n. In case of C, we need to initialize 2, 0 and n. Repeat through. This is an iterative process. આ અલ્ગોરિધમ આપણને કઈ રીતે બતાવ્યો છે આ લૂપ યુઝ કરીને બતાવ્યો છે તો રિપીટ થ્રુ સ્ટેપ 4 while low less than equal to high જ્યાં સુધી લો હાઈ થી વધારે હોય ત્યાં સુધી કન્ટિન્યુ કરો સોરી repeat through step 4 while low less than equal to high middle equal to low plus high by 2 middle equal to low plus high by 2 પહેલાં આપણે શું કર્યું ભાગ કરી નાખ્યા નાવ આઈ એમ કમ્પેરિંગ કે એક્સ વિથ કે મિડલ જો ઇફ એક્સ લેસ દેન કે મિડલ તો હાઈ મેં ઘટાડી દીધું એટલે અહીંયા સપોઝ આપણે 20 સર્ચ કરતા હોઈએ તો પહેલાં જ ની અંદર આપણને 30 મળે છે તો 20 લેસ દેન 30 યસ તો હવે આટલું જ પોર્શન યુઝ કરવાનું નીચેનો પોર્શન ઓમિટ કરવાનો એ પોર્શન અહીંયા આપે છે કે હાઈ આપણે ચેન્જ કરવું પડે લો એઝ ઇટ ઇઝ રહે હાઈ યુ ક્યાં આવી જાય અહીંયા આવી જાય અને એલ એઝ ઇટ ઇઝ રહે એલ્સ જો મોટો છે તો એક્સ ગ્રેટર દેન કે મિડલ દેન લો ઇક્વલ ટુ મિડલ પ્લસ 1 તો એને મિડલ ઉપર લોને શિફ્ટ કરી દીધો અને જો આ કન્ડિશન પણ સાચી નથી આ કન્ડિશન પણ સાચી નથી તો છેલ્લે શું કીધું રાઇટ સક્સેસફુલ સર્ચ એનો મતલબ કે ઇટ ઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે મિડલ
એન્ડ રિટર્ન મિડલ. સમજાઈ ગયું બધાને? આ અલ્ગોરિધમ એકદમ સિમ્પલ છે. હા કે ના? હા સર. Okay, then we move on to a recursive implement of binary search. There are certain programs which we can implement using binary or recursive method. Recursive method is nothing but divide and conquer method. Recursive method is nothing but divide and conquer method. અહીંયા જે અલ્ગોરિધમ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે એ કઈ મેથડથી કર્યો છે? ડિવાઇડ એન્ડ કોન્કર, રિકર્સિવ છે. What do you mean by recursive? Can anybody tell me what is recursion or recursive function? કેટલા જણ જોડે બોલે? હા ફરી બોલો ને, પહેલા કે સંભળાયું નહોતું. A function can call itself. Function can call Itself. એનો મતલબ શું? એ ફંક્શનની અંદર જ આપણે એને કોલ કરતા હોય તો એને રિકર્ઝન કહેવાય. એ જ ફંક્શન આપણે એને કોલ કરતા હોય તો આપણે એને શું કહીએ? રિકર્ઝન કહીએ. વેરી ગુડ. તો આપણે રિકર્સિવ ફંક્શન લખવાનું છે આના માટે, અને એના માટેની નો અલ્ગોરિધમ છે. અગેન p q k x. p and q આર બાઉન્ડ્સ ઓફ એન એરે, એટલે અપર બાઉન્ડ ને લોઅર બાઉન્ડ, અથવા મિડ લો એન્ડ હાઈ, એન્ડ k ઇઝ માય વેક્ટર, અને x મારે સર્ચ કરવાનું છે. બરાબર? અને મિડલ અને લોકેશન શું આપશે? આર ટુ ઇન્ટીજર વેરિયેબલ્સ. મિડલ મને મિડલ વેલ્યુ આપશે, અને લોકેશન વેધર ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓર નોટ એ મને કહેશે. અને કયા લોકેશન ઉપર છે? પહેલાં p ઇઝ ગ્રેટર દેન q, મેં પહેલાં જ ચેક કર્યું કે બધું રેન્જમાં છે ને. દેન લોકેશન ઇક્વલ ટુ 0, તો જ એ પ્રોસેસ આગળ ચલાવશે, બાકી ચલાવશે નહીં. તો લોકેશન ઇક્વલ ટુ 0 સેટ કર્યું. મિડલ ઇક્વલ ટુ p પ્લસ q બાય 2, પહેલાં જ એને મિડલ લઈ લીધું. ઇફ x લેસ દેન k મિડલ, તો ફરી એને શું કર્યું? બાઇનરી સર્ચ ફંક્શન કોલ કર્યું. અગેન p લોઅર બાઉન્ડ એઝ ઇટ ઇઝ રાખી, અપર બાઉન્ડ ચેન્જ કરી નાખી, કારણ કે x શું છે? k મિડલથી નાનો છે, એટલે એને અપર બાઉન્ડ ક્યાં લાવી દેવાની? અહીંયાથી અહીંયા લાવી દેવાની. આ પોર્શનમાં છે એટલા માટે. x નાનો છે મિડલ કરતાં, એટલે આ પોર્શનમાં હોય ને. અને જો મોટો હશે, એલ્સમાં જઈએ આપણે, એલ્સ ઇફ x લેસ દેન k મિડલ, તો એને ફરી બાઇનરી સર્ચ કોલ કર્યું, અને વેલ્યુ ક્યાં સેન્ડ કરે છે? લોકેશનમાં. મિડલ +1, તો અપર બાઉન્ડ ચેન્જ લોઅર બાઉન્ડ ચેન્જ કર્યું, એને લઈ લીધું મિડલ +1 કરીને. q એઝ ઇટ ઇઝ, અપર બાઉન્ડ એઝ ઇટ ઇઝ, k અને x એઝ ઇટ ઇઝ પાસ કર્યા. જો બેમાંથી એક કન્ડિશન સાચી નહીં, તો લોકેશનનું વેલ્યુ એટલે ઇક્વલ ટુ શું કરી નાખશે? મિડલ આપશે, અને એ રિટર્ન કરી દેશે લોકેશન છેલ્લે. આવી ગયો ખ્યાલ બધાને? હા કે ના? ખબર પડી? હા સર. હે? હા સર. ઓકે. કેટલાને પડી? એક છોકરો જ હા કરે છે, બાકી છોકરી બધી ના પાડે, કોઈ બોલતી જ નથી. એ તમને લોકો સજા નથી લાગતી ને? હે? ના સર. બે તને નહીં બોલ, છોકરીને કહું. તું ના કરે, તું છોકરી. બાળકો અને બાળકીઓ. બાળકો તો બોલે છે, એક જ બોલી. ધ્રુવી બોલી, પછી બીજું આ બે ટોપિક પડી ગયા ખબર? તો હું નેક્સ્ટ ચાલુ કરું. એનો પ્રોગ્રામ મેં બંને રીતે આપ્યા છે. ધીસ ફંક્શન ઇમ્પ્લિમેન્ટ્સ બાઇનરી સર્ચ અલ્ગોરિધમ. બાઇનરી સર્ચ કઈ રીતે છે? લૂપથી છે. બાઇનરી સર્ચ કઈ રીતે છે? લૂપથી છે. બરાબર? અને આ બાઇનરી સર્ચ કઈ છે? રિકર્સિવ છે. અને આ પણ લૂપ જ છે, અને આ રિકર્સિવ મેથડ છે. બરાબર?
આ રિકર્સિવ છે, આ નોન રિકર્સિવ છે, અને આ મેઇન મેથડ તમારી. આ બાઇનરી સર્ચ તમારે કોલ કરવું હોય તો કરજો. ધીસ ઇઝ ઓલ્સો રિકર્સિવ પોર્શન. આ ન કરો તો આ ચાલે, પણ જે આપણે આલ્ગોરિધમ જોયું ને ઉપર, એક્ઝેક્ટ સેમ મેથડથી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, નોન રિકર્સિવ. આ થોડું ટિપિકલ લાગશે સમજવામાં, પેલાની અંદર સેમ વેરિયેબલ્સ છે. હવે ખ્યાલ તમને લોકોને, એટલે પ્રોગ્રામ આની અંદર જ છે, શાંતિથી સમજજો અને લખવાની કોશિશ કરજો. અને અહીંયા મેનુ ડ્રીવન આપેલ છે, કેટલા બધા ફંક્શન્સ આપ્યા. મેઇન ફંક્શન, મેનુ, બાઇનરી સર્ચ યુઝિંગ રિકર્સિવ, બાઇનરી સર્ચ નોન રિકર્સિવ, નંબર ઓફ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ કેટલા છે, પછી આ સ્વિચ ચાલુ થઈ તમારી રિકર્સિવ માટે, અને આ નોન રિકર્સિવ માટે. લાખો પ્રોગ્રામ છે તમારો, રિકર્સિવ નોન રિકર્સિવ બધું ભેગું કરી આટલે સુધી આપણે બરાબર, અહીંયા સુધી 2 પ્રોગ્રામ આવી જશે. આ ખાલી નોન રિકર્સિવ છે. અહીંયાથી ઉપર જશો તો આ શું છે, નોન રિકર્સિવ પાર્ટ છે. ઓકે, જો સમજાઈ ગયું હોય તો હું આગળ જોઉં. આનું ખાલી ઇન્ટ્રોડક્શન લઈશું, વધારે નહીં જોઈએ. હેઝિંગ ટેકનિક, હેઝિંગ ટેકનિક કાલ સવાર જોઈ લઈશું આપણે. હેઝિંગ જોઈશું અને શોર્ટેડ એરેઝનું જોઈશું આપણે, હો ને. બે શોર્ટેડ એરે જોઈશું, શોર્ટિંગ જોઈશું, શોર્ટિંગ ટેકનિક. સો વોટ ઇઝ હેઝિંગ? Linear search, sometimes called sequential search, is the simplest algorithm to search a specific target key in a data collection. For example, to search for a specific integer value in an array of integers, it is also list efficient. It simply examines each element in turn, starting with the first element until it finds the target element or it reaches the end of an array. Linear search does not require array to be sorted. And a sorted array જોઈએ નહીં. And it is list efficient. બધી વેલ્યુ કમ્પેર કરે અને પછી આપણને રિઝલ્ટ કહે. કાં છેક છેલ્લે સુધી પહોંચે ત્યારે કે કોઈ નથી, અથવા જ્યાં મળી જાય ત્યાં ઊભું જાય કોઈ છે. અને બાઇનરી સર્ચની અંદર શોર્ટેડ એરે માટે સારામાં સારી મેથડ કહેવાય. જો શોર્ટેડ ડેટા હોય તો એના માટે બાઇનરી સર્ચ બેસ્ટ મેથડ કહેવાય. ઇટ ઇઝ મચ મોર એફિશિયન્ટ દેન લિનિયર સર્ચ. લિનિયર સર્ચ કરતાં ઘણું સારું છે, કારણ કે અહીંયા તો લિનિયર ગ્રોથ છે આની અંદર, બરાબર. અને આના લોગેરિથમિક છે. લોગેરિથમિક કઈ રીતે છે? કારણ કે તમે જો ચેક કરો કે ભાઈ 10 વેલ્યુ છે, એમાંથી ખાલી 2 કમ્પેરિઝન કરવા પડે છે, તો log 10 ની વેલ્યુ તમે ફાઇન્ડ કરો તો 2 તમને મળશે, બરાબર. તો એ કેવું કહેવાય? લોગેરિથમિક ગ્રોથ છે એનો. પેલું કેવું છે? લિનિયર ગ્રોથ છે. એટલે જેવું જેટલી વેલ્યુઝ n ની હોય એટલું જ એને કામ કરવું પડે. It is much more efficient than linear search, but it does require the element in order. એને પણ આપણે શેમાં જોઈએ છે? sorted order માં જોઈએ છે. Time taken for search using these two methods depends upon the size of collection. બાઇનરી સર્ચમાં પણ 5 લાખ રેકોર્ડ થાય તો વાર તો લાગે ને. લિનિયર સર્ચમાં બહુ વધારે વાર લાગે, પણ બાઇનરી સર્ચમાં તો વાર તો લાગે. એટલા માટે બંને શેની પર ડિપેન્ડન્ટ છે? સાઇઝ ઓફ ધ કલેક્શન. તમારી સિલેક્શનની કેટલી સાઇઝ છે એની પર, અથવા લિસ્ટની કેટલી સાઇઝ છે એની પર ડિપેન્ડન્ટ છે. તો લિનિયર સર્ચ રિક્વાયર્સ n comparisons for n elements, and in case of binary search it requires log n comparisons. એને કેટલા જોઈએ છે? log n comparisons જોઈએ છે. એટલે ઓર્ડર નોટેશન લિનિયર સર્ચનો શું કહેવાય? ON કહેવાય, અને બાઇનરી સર્ચનો O log n કહેવાશે. કેટલો કહેવાશે? O log n. The further search method is hazing. Hash data structure allows the storage and retrieval of data in average time. બીજી મેથડ જે કઈ છે સર્ચિંગની? હેઝિંગ છે, which is requiring minimum time for storage and retrieval. Does not depend on collection size. અને સૌથી વધારે મોટો ફાયદો કયો છે? ગમે તેટલું મોટું લિસ્ટ થાય એને કોઈ ફરક પડે નહીં. અને આ હેઝિંગ ટેકનિક અપ્લાય કરવા માટે મારે શું બનાવવું પડશે? હેશ ટેબલ જોઈશે. શું જોઈશે? હેશ ટેબલ જોઈશે.
simplest data structure is the hash table. The base of the hash table is hash function. The base of hash table is a hash function. hash table બનાવવું હોય તો તમને hash function શું છે ખબર હોવી જોઈએ. Now what is hash function? Hash function is a function that takes an element of whatever data type you are storing. તમે કોઈ પણ ડેટા ટાઈપની વેલ્યુ આપો એને તો એ શું કરશે? ઇટ આઉટપુટ્સ એન ઇન્ટીજર ઇન અ સર્ટન રેન્જ. એ સપોઝ તમે તમારું નામ આપ્યું કે મારું નામનો ડેટા ક્યાં છે અથવા રેકોર્ડ ક્યાં છે, તો નામને શેમાં કન્વર્ટ કરી દેશે? ઇન્ટીજરમાં કન્વર્ટ કરી દેશે ફંક્શન હેશ ફંક્શનને તમે તમારું નામ આપો તો નામ શેમાં કન્વર્ટ કરી આપશે? એક ઇન્ટીજર વેલ્યુમાં કન્વર્ટ કરી આપશે. ધીસ ઇન્ટીજર ઇઝ ટુ determine the location in the table of an element. આ ઇન્ટીજર શું બતાવશે? એરેનો ઇન્ડેક્સ. એટલે તમે ઇન્ડેક્સ ઉપરથી આખો રેકોર્ડ તમે ઉઠાવી શકો છો. હેશ ટેબલ itself consists of an array. હેશ ટેબલ છે શું એકચ્યુઅલી? ઇટ ઇઝ array whose indices are range of the hash function. જેની રેન્જ એટલે હાઈએસ્ટ નંબર ઓફ વેલ્યુઝ એરેની અંદર કેટલી સ્ટોર કરી શકાય? જે તમારી હેશ ફંક્શનની રેન્જ છે એટલી જ વેલ્યુની તમારી એટલુંની એરે હોવી જોઈએ, એટલા એલિમેન્ટ્સ હોવા જોઈએ એરેની અંદર. Hashing provides a means of accessing data without the use of index structure. હવે આમાં ક્યાંય ઇન્ડેક્સની જરૂર ના પડે. જો તમને બતાવો એક એક્ઝામ્પલ ક્યાં જરૂર ના પડે. મારો વિડીયો ઓન થાય તો બતાવો. કોઈ પણ બુક હોય ને તમારી, એનું પાછળનું પોર્શન હોય, આગળ ઇન્ડેક્સ આવે, તો મેં આનો ઓકે, તો આ છે ઇન્ડેક્સ તમારું, બરાબર? ઊંધું દેખાતું હશે, દેખાય છે ઊંધું? ઓકે, ઇન્ડેક્સ તો ખબર પડી ગઈ. કોઈ પણ બુકની પાછળના પોર્શનમાં જઈએ આપણે તો વોકેબ્યુલરી હોય. આ પણ ઇન્ડેક્સ જ છે, પણ આમાં ટોપિકનું નામ લખ્યું, સીધો પેજ નંબર લખ્યો હોય, અથવા વર્ડ લખ્યો હોય અને સામે પેજ નંબર હોય. વર્ડ લખ્યો અને સામે પેજ નંબર હોય. તો વર્ડ કેટલા પેજ નંબર ઉપર આવે છે બધા આપી દીધા હોય. સમજાય છે તમને? એટલે તમે ડાયરેક્ટલી એ વર્ડ વિશે જાણવું હોય તો એટલા પેજીસ ઉપર જમ્પ કરો, તમને મળી જાય એના વિશેની ઇન્ફોર્મેશન. સમજાયું તમને? હા કે ના? જોશી બોલ. Yes, sir. ઓકે, સો વિધાઉટ યુઝ ઓફ ઇન્ડેક્સ સ્ટ્રક્ચર. આગળનું ઇન્ડેક્સ હતું એની જરૂર પડતી નથી. ડેટા ઇઝ એડ્રેસ્ડ ઓન ધ ડિસ્ક બાય કોમ્પ્યુટિંગ અ ફંક્શન ઓન અ સર્ચ કી ઇન્સ્ટેડ. ડેટા ઇઝ એડ્રેસ્ડ ઓન ધ ડિસ્ક. Data is addressed on the disk by computing the function on a search key instead. હવે ડેટાનું એડ્રેસ કેવી રીતે શોધે છે? ઇન્ડેક્સ ઉપરથી નહીં, એની ઉપર પેલું ફંક્શન એપ્લાય કરે. જે તમારે સર્ચ કરવાની ઉપર શું કરે? હેઝિંગ ફંક્શન એપ્લાય કરે. એટલે હેઝિંગ ફંક્શન એક વેલ્યુ, ઇન્ટીજર વેલ્યુ આપે. એ ઇન્ટીજર વેલ્યુના આધારે તમે શું કરો? ડિસાઇડ કરો છો ભાઈ મારે કઈ પોઝિશન ઉપરથી મને મારો રેકોર્ડ મળશે. ફોર એક્ઝામ્પલ, હેશ ટેબલ ઓફ કાર ડેટાબેઝ. હવે કારના બધા નંબર સ્ટોર કરે છે, ઉધારી લો તમે. might use a registration plate as a key. બરાબર? કારનો ડેટાબેઝ છે, એની અંદર રજિસ્ટ્રેશન નંબર જે હોય આપણો કારનો, એને કી બનાવશે. લેટ્સ એઝ્યુમ that the table has a size of 20. હવે ટેબલની સાઇઝ કેટલી હતી એની? 20 ની હતી. the possible hash function. હવે hash function કયું હોઈ શકે? આ 20 ની હતી, તો પોસિબલ hash function શું હોઈ શકે? વેલ્યુ મોડ 20. આ એક એક્ઝામ્પલ છે હેશ ફંક્શન. ધીસ ઇઝ ધ બેસ્ટ ફંક્શન ઓફ હેઝિંગ. અથવા મોડ વેલ્યુ, તમે કોઈ પણ વેલ્યુ છે ને મોડ કરી દો ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સથી, તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે એવું કહે છે. તો વેલ્યુ મોડ 20 કરો, તમને હંમેશા વેલ્યુ કેટલાની મળશે? 20 ની અંદર જ મળશે. જેમ કે આપણે લઈ લઈએ, અહીંયા 10 છે વેલ્યુઝ. હવે કોઈ પણ વેલ્યુ આપું 50 મોડ 10 કરું તો મને કેટલું આપશે? રિમાઇન્ડર કેટલો આવે? 50 નો આનો રિમાઇન્ડર 0 ડિવાઇડ બાય 10, તો 5 is 50, બરાબર? તો આ 0 0 મળ્યું. તો આ કઈ લોકેશન ઉપર જશે? 50 ફર્સ્ટ લોકેશનમાં સ્ટોર થાય. પછી 43 કરું %10, તો શું મળશે? 3 મળશે, કારણ કે
43 અને 10, તો 10 4 ઝા 40 અને 3 રિમાઇન્ડર, તો થર્ડ પોઝિશન ઉપર 43 સ્ટોર થશે. એરે છે મારી પાસે, તો 0 1 2 3 4 અને 5 એ રીતે 10 સુધી જાય છે. તો 50 ક્યાં જશે? અહીંયા જશે. અને 43 ક્યાં જશે? અહીંયા જશે. સમજાય છે બધાને? હા કે ના? ઓકે, સમજાઈ ગયું. Yes, sir. ફાઇન. હવે મારા કારના નંબર તો કેરેક્ટર્સ પણ છે, તો કેરેક્ટરને હું શેમાં કરું? કન્વર્ટ, ઇન્ટીજરમાં કન્વર્ટ કરતું, અને પછી બધાનું ટોટલ કરી અને પછી જે લાસ્ટ વેલ્યુ મળે એને હું શેનાથી કરું? ડિવાઈડ બાય 20 કરું. તો 92 ડિવાઈડ બાય 20 કરું તો મને શું મળશે? 12 મળશે. એ જ રીતે 95 બીજી કી છે એનું ટોટલ 95 થયું. કેરેક્ટર્સ છે એને શેમાં કન્વર્ટ કર્યા? ઇન્ટીજરમાં કન્વર્ટ કર્યા. ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા માટે સિમ્પલ મેથડ તમે આવી યુઝ કરી શકો. આસ્કી વેલ્યુઝ તો લઈ શકાય છે, એ ઉપરાંત તમે A B C D લખતા જાઓ, ક્યાં સુધી જાઓ? Z સુધી જાઓ. તો આનું 1 2 3 4 એમ કરીને આ 26 સુધી તમે નંબર આપી શકો. જ્યાં A હોય ત્યાં 1 લઈ લો, ત્યાં Z હોય ત્યાં 26 લઈ લો, જ્યાં D હોય ત્યાં 4 લઈ લો. આવ્યો ખ્યાલ બધાને? સો ધીસ આર ધ નંબર્સ ગિવન બાય અસ, એન્ડ નોટ સમબડી એલ્સ. એટલે તમે તમારી રીતે નંબર્સ આપીને તમે કામ કરી શકો છો. હવે આ જ રીતે બધી ડિટેલ્સ સ્ટોર થાય છે. દેખાય તમને અહીંયા? આવ્યો ખ્યાલ? હા કે ના? આટલી ખબર પડી ગઈ? હા સર. તો હું આટલે જ રાખું છું, બાકીનું નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુ કરશું. ઓકે? Yes, sir.